તો જય શ્રી રામ એન્ડ ગુડ નાઇટ બધાને. કેમ કે ભાઈ અત્યારે વાગી રહ્યા છે મિત્રો 9:30 રાતના અને આપણે જવાનું હોય ભાઈ પોરબંદર. આજે છે દિવાહો મિત્રો, તો આપણે જ જવાનું હોય, ભાઈબંધનો સામાન લેવાનો હોય ને થોડીક ભાઈ રખડપાટી કરવા. તો હાલો નીકળીએ, કન્ટિન્યુ, ટાઈમ વેસ્ટ જાજો નથી કરવો. આપણે જઈએ પોરબંદર અને ભાઈ અત્યારે વાગ્યા છે રાતના 9:30 અને હું ને મારો મિત્ર જઈએ પોરબંદર. તો મિત્રો તમે છે ને આજ પોરબંદર જતા હતા ત્યારે એક નાનકડું એવું કામ હતું, એટલે એ સામાન લેવાનો હતો, એટલે લેવો પડે એમ હતું, એટલે જવું પડે એવું છે. તો આપણે મળીએ પોરબંદર પૂગી. આપણે હજી બોગવદર પૂગ્યા હે. હા, હજી તો બપોર પૂગતા હે. મળીએ પોરબંદર પૂગીને. ઓકે હાય ગાઈસ, તો અમે છે ને પોરબંદર પૂગી આવ્યા છે. હવે પોરબંદર આવી તો ગયા છે, હજી ત્રીજોમાં લેન્ટર કર્યો છે ખાલી. હા, ત્રણમાં લેન્ટર થયા છે હજી. આમ દેખાડો જોઈ શકો છો. હા, વન ઇન્ડિયન પંપ ઓર વન ઇન્ડિયન આ સામુંડા હોટલ. નજારો અત્યારે. હવે આપણે ફૂલ મોજ કર્યું સોપાટી. હવે આપણે ફૂલ મોજ કરવું, ચોપાટીએ બોપાટીએ જઈએ. પછી નવા હોય તો કામ કરી નાખજો, એક સબસ્ક્રાઇબ કરજો અમારા ચેનલને, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અમારી વન મીડિયા અમારી સોશિયલ મીડિયાને સબસ્ક્રાઇબ કરજો. અને ઇન્સ્ટાગ્રામમાં આપણું નામ છે જયલો મેર. અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં નામ છે જયલો મેર. અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો, લાઈક કરો, શેર કરો. મસ્ત મસ્ત જોવાની મજા આવી જાય. અને ભાઈ આ નેવીના ગેટ પાસે હું આવ્યું ભાઈ. હા ભાઈ, અહીંયા ચેકપોસ્ટ બેકપોસ્ટ ને જો કે ઈટા બધું હાલતું રહેતું હોય, અમને કઈ નડતું નથી. અટાણે રાતના અટાણે તો ઉડે તો જા ને ઉડાડે તો જા. ભાઈ આમાં ખૂટિયાનું ખાસ ધ્યાન રાખવું પડે મિત્રો. જામનગર બોગવદર હાઈવે ઉપર પોરબંદર સુધી ખૂટિયાનું ખાસ ધ્યાન રાખવાનું ભાઈ. ગમે એ ઢોર કૂતરું આડું પડી શકે એટલે ખાસ ધ્યાન રાખવાનું. તમારે અત્યારે અહીંયાથી નકરો ને એટલે આપણે ધ્યાન રાખવું પડે, અતિશય ધ્યાન રાખવું પડે. અતિશય શું કરવા કે અહીંયા બહુ વધારે ખૂટિયા ને બધું આડું આવતું ભાઈ. જીવનો ખેલ, જીવની જોખમ ન લેવાય ખોટી. નિરાતે પડ્યું જવાય, આપણે કઈ મોડું થતું નથી. એટલે ડ્રાઇવિંગ સ્કિલ માટે બધાને ભરોસો જ હોય. મને મારી ડ્રાઇવિંગ સ્કિલ માટે ભરોસો છે, પણ જાણી જોઈને હકાય ફરી આગળ. ગાઈસ, તો અમે અત્યારે મૂકી ગયા છે પોરબંદર સુદામા ચોકમાં. સુદામા ચોકમાં અત્યારે ટ્રાફિક એ ઘટે ને એવી તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો સુદામા ચોકનો નજારો. અત્યારે આપણે જઈએ છીએ અહીંયાથી આમ સુદામા ચોકમાંથી આમ સીધા. તમે આ સુદામા ચોક અત્યારે જોવો, ખાલી રોનક એ રોનક છે. આજ તો દિવાહો છે. આજ તો પાછો દિવાહો હોય એટલે તમને એકચ્યુઅલી અત્યારે સમજાય મજા પણ આવતી જાય તો, બટ અત્યારે મજા આખી અલગ છે. તમે જોઈ શકો છો અત્યારે. હાલો ગાઈસ, તો મળીએ આપણે થોડીક વાર પછી. રમતો રમતો દુકાન આકે હે. અત્યારે સારું લાગે નહીં. હા, બગુન બગુન સળે ભાઈ લગાવ ભાઈ. દર્શાવવા કામ માંડ્યો તારે. હા ભાઈ, ફાકી બનાવે ઉભો ઉભો. આ કોર કે આવે 108 ઉતામરમાં જાય છે બહુ. લાખો કંઈક નવીન થયો તો આપણે જઈએ સોપાટીએ ભાઈ. હવે આપણે સોપાટીનું પ્લાન બન્યું હોય એટલે ભાઈબંધને આઈમાંથી આપણે સીધા સોપાટી સાઈડ ખિસકાવ્યા છે. રેહનભાઈ બે શબ્દ સોપાટીના બારામાં કહી દો ભાઈ કે આપણે સોપાટીએ જઈએ મોજ કરવા. અત્યારે આપણે જઈએ છે કરવા ઓલું હું હમણાં કે ભાઈ મોજ કરવા હા મોજ કરવા જઈએ હવે. તો હાલો હવે તમે સ્પીડમાં જોવો મિત્રો. મોજમાં તો તમે સમજી શકતા હશે. આઈ હોપ કે તમે બધા સમજી શકતા હશે મોજ કરવા જાય એટલે સમજી લો. હવે તમે બહુ સમજદાર છે, અમને ખબર છે. સોશિયલ મીડિયા સમજદાર જ છે બધું. હા, તો હાલો હવે ને આપણે ફૂલ સ્પીડમાં મળીએ મિત્રો. તમે અત્યારે ચોપાટીએ પૂગી ગયા. હું જય આ ભાઈ છે આપણો ભાઈબંધ છે. હા ભાઈ છે. તો અત્યારે અમે ચોપાટીએ પૂગી ગયા છે. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા નજારો. બહુ ઝાઝી પબ્લિક છે અત્યારે તો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક બહુ ઝાઝી છે. જાગરણ છે એટલે આજ જાગરણ છે. દીવાનું જાગરણ છે, દિવાહાનું જાગરણ છે એટલે તમે જોઈ શકો છો પબ્લિક. તો આ તમે આમ જોવો અત્યારે બહુ ઝાઝી પબ્લિક છે. આપણે મળીએ પછી. અત્યારે આપણે અહીંયા સુઈએ પછી મળીએ. એ તને સોપાટીની જનત જોઈ લ્યો ભાઈ. આપણે આવી ગયા સોપાટી અને આપણા ભેગો હે રવિ. હા હે ભાઈ. તો હવે આપણે જઈએ છે એમાં રખડીએ છે. લોસ બાજુ પૂગવા આવ્યા. હા, કામ નામ હે ભાઈ લોસનું? લોસ હોટલ છે. લોસ હોટલ હે. દરિયો મોજા લઈએ મસ્તીના. આપણે આમાં રખડીએ છે. થોડી પટાઈ ધીરો
હવે હાલો મિત્રો ઘડીક આટા ફેરા કરીએ, મળીએ પછી. જન્નત જોવો તમે સોપાટીની ભાઈ. આજે કેમ જન્નત કેમ હાર્દિકભાઈ? આજે મસ્તી ની આજે શું હે ભાઈ? આજ તો દિવસાનું જાગરણ છે હો ભાઈ. એટલે જન્નત હોય જ. ઓ હા દરિયો છે, દરિયો તો મોજાજી હે ને, એ પોરબંદર નું મોજ. એ પોરબંદરની મોજ. આ રવિયો આગળ બ્લોક ફાકારીનો ઉતારે, આમાં કઈ ચાલુ નહીં, તમને કઈ દેખાતું તો નથી લાગતું. રવિયો એની ઉતારે ને હાલ્યા જાય આમાં. ક્યાં જવું હવે? हम रखड़ता है इधर. हाँ हमारा रखड़ता है इधर. अभी धीरे धीरे जाता है. कहाँ पे बैठता है? यूट्यूबर ब्लॉगर जय भाई, ये मेरा छोटा भाई है, इसका नाम है हार्दिक भाई. हार्दिक भाई ढूंढ नो टेकड़ो तो अटलाव दीजो हमारे. अरे हटावी दे हूँ ने एમાં શું હોય મોટા ભાઈ, भूलता नहीं हो. અરે ફાઇનલ તમે हाँ बस. આગળ હાલે છે ને આગળ બધે જાય છે. આગળ જ રહેવામાં મજા છે, પણ અમે જ આગળ નતા આવતા. આ તમે જોઈ શકો છો અત્યારે જયભાઈ ને આપણે જો કે પાછળ રહીએ ને એ સારું છે, પાછળ રહેવામાં જ મજા છે. આ જોઈ લ્યો. સોરી पट्टा ने आए एक पट जाएगी तो मजा आता है, कोई पड़ता જ नहीं है. पर यहाँ पे तुम देख लो, सिर्फ पोरबंदर का नजारा देख लो. तो हम इसी में ही मजा करते हैं. આ તમે જોઈ શકો અત્યારે આ આપણો જયભાઈ છે. હાલો દરિયા ટારા. એ ભાઈ હું મારી માનો એક ને એક છે, રાવા દીયો ને જ જાઉં. તો તમે જોવો. તો મિત્રો આપણે આવી ગયા દરિયે ને આ ભાઈ આને તરતા નતો આવડતો, આને પરી આવે દરિયે. કામ આવે ભાઈ? એ બધું આવતું હતું, અત્યારે કરવાનું છે કે જો હવે મને કરવાનું એ કર. તો આપણે જઈએ છે ધીમે ધીમે. આ બધા જઈએ ધીમે ધીમે અને દરિયો લઈ લઈએ. આવે પાણી, આપણે પાણી નાંપા જઈએ. પાણીથી આપણે કટ્રોલ વિરોધ છે. રોય મારી જા ઠેકડો. ના 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 રહેવા દે ને, એવું થોડું કરાય. જો ભાઈ કઈક લખે છે. આર કે ભાઈ અમે જોઈ લીધું. આ ભાઈ લખીને ગયા છે કે જોયું. ભાઈ જોઈ લીધું આ તમારું, તમે જે લખ્યું છે આવું હવે પાછા ગયા લખતા નહીં. આવું થોડું લખાય. તો હાલો હવે દરિયાથી નીકળીએ. હાલો હાર્દિકભાઈ દરિયાથી નીકળીએ. બારણે પાટીની હદ પૂરી થઈ ગઈ. એ આથી પાછો રોડનો ઇલાકો આવી જાય ભાઈ બારણે. હવે આપણે આમાં આયલા જઈએ ઉપર આયલા જવાય. હવે હે ને અમે જો આમ જાય છે, આમ ટૂંકમાં સોપાટીએ રખડીએ છીએ. આ તમે બધા જોઈ શકો છો અમારા ભેગા કેવા માણસ રખડે છે. તમે જોવો ખાલી એકવાર. આ જયભાઈ છે, આ હું છે. જો કે મને તો તમે બધા ઓળખો, એમાં નાની મને ઓળખો. આ ભાઈ ને હું છે, આ ભાઈ આ ઈ છે ને આ જય છે. આ ભાઈ ઈ છે ને હું છે. ઓકે હવે આપણે મળીએ આગળ જોતા જાજો. આમ અત્યારે તમે ટ્રાફિક જોઈ શકો છો અત્યારે સોપાટીની. જોકે આમાં અમારું તો ક્યાંય ભેરું થાય નહીં. ઇન કેસ તમારું ક્યાંક તમારું થતું હોય તો આવો તમે આ બાજુ ભેગું કરી જાઓ. બાકી અમને લાગતું નથી કે અમારું ભેગું થાય. આમ જો એકાબીજા અમે સ્માઇલ કરે પણ આગળ કંઈ રિસ્પોન્સ જડતો નથી, એટલે અમે આમ સીધા હાલ્યા જઈએ. એ બીજા નંબરની વાત છે. તો હવે તમે આમાં જોઈ શકો છો. આમ જો આ ભાઈ આવે, જોવો. આ તમે ખાલી જોજો. જોવો આ ભાઈને જોવો તમે. તો તમે જોઈ શકો છો અત્યારે આપણો જયભાઈ. આ ભાઈ છે રામલો. અટાણામાં આવ્યા સોપાટીએ. તો આ બધાને તમે જોવો. અમને ભેગો મને જોવો. અત્યારે આમ તમે જોઈ શકો છો પબ્લિક. મિત્રો વાગી રહ્યા છે અત્યારે 12:37 અને આપણે ભાઈ સોપાટીએ. અને જોઈ લ્યો મિત્રો સોપાટીની મોજ અને પબ્લિક. અને આ આપણો આરકે ભાઈ બેઠો છે. તો કેમ હે રામભાઈ? તો રામભાઈ હમણાં 16 છોડાવ્યો હોય નવો, તો કેવો લાગે જરા કોમેન્ટમાં જણાવજો મિત્રો. અને રામભાઈને સપોર્ટ કરજો. તો રામભાઈ તમારા ચેનલનું નામ જરી. આરકે મહેર 4550. ઇન્સ્ટાગ્રામમાં ભાઈનું આરકે મહેર 4550. અને યુટ્યુબની અંદર શું આરકે બ્લોગ્સ. તો ભાઈને થોડોક સપોર્ટ કરી નાખજો મિત્રો. અને જોઈ લે ભાઈ દરિયો મોજા લે મસ્ત એવા. અને આપણે ભાઈ આ સોપાટી અખંડ મોજ કરીએ છે.
હવે 12:30 જેવું થઈ ગયું. હજી આપણે એક વગાવતી બરાબર નહીં ભાઈબંધ? 1-1.5 વગાડી દઈએ. ભાઈબંધ બનાવે મસ્ત મજાનો મસાલો. અને શું કહેવાય ભાઈ શુદ્ધ ગુજરાતીમાં? માવો કહેવાય. આઈ મને માવો. આપણી ભાષામાં કહે ને, મેરની ભાષામાં તો ફાકી કહેવાય. તો ફાકી બનાવે છે. તો સોપાટીની મોજ આવી ગઈ છે. તો હાલો મિત્રો, હવે આપણું મોટું આમ દેખાતું તો ભાઈ મળીએ મિત્રો હવે આપણે સવારે. ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? તો પહેલાં તો હર હર મહાદેવ બધાને. કેમ કે ભાઈ આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે મિત્રો. અને કાલ ભાઈ દિવાહાનું જાગરણ હતું, એટલે આપણે હતા પોરબંદર. એટલે આપણે મિત્રો બહુ લેટ આવ્યા હતા, 3 વાગે. એટલે આપણે સૂઈ ગયા હતા. અત્યારે 12 વાગ્યા છે બપોરના. અત્યારે ઉઠ્યા જશ ને અત્યારે હું તૈયાર થઈ ગયો મિત્રો. આપણે જવાનું હવે હર્ષદ, જેમ કે આપણે 1-2 રીલ શૂટ કરવાની છે. તો હાલો નીકળીએ કન્ટિન્યુ. હર હર મહાદેવ. એ હર્ષદ, એ તો તમને ખબર જ છે ભાઈ. તો આપણે મિત્રો ભોગવદર ગયા હતા પહેલાં હોન્ડા બદલાવવા માટે. તો એ વિડીયો નથી ઉતાર્યો. હવે આપણે ઉતારીએ છીએ. મોટવાડા ભૂગવા આવ્યા, સીધે આવેલા જઈએ છે. અને ભાઈ આજે પણ માલદેભાઈના હેડફોન બુશ મારી લીધા. અને અવાજ એટલો સાચો નહીં આવતો હોય, કેમ કે વાવડો બહુ છે મિત્રો. પૂછી ગયા છે મોટવાડે. તો આ હે ભાઈ નાથાનું મંદિર. આપણે અત્યારે બારણે દર્શન કરી લઈએ, કેમ કે ભાઈ આપણે મોડું થાય હર્ષદ જવામાં. રિટર્નમાં જઈશું આપણે ત્યાં. તો હાલો કન્ટિન્યુ મિત્રો. મ્યાણી ભૂગવા આવ્યા છે ભાઈ. મ્યાણી હવે 4 કિલોમીટર જેવું રહ્યું હોય મિત્રો. આપણે વડારા અને આંબારામાં બધું પાસ કર્યું હોય. આવેલા જઈએ છે ભાઈ ધીમે ધીમે. અત્યારે હે મિત્રો આપણે એકલા સિંગલમાં. આપણે 4 લાઈન ઉપર ચડવા આવ્યા છે ભાઈ. તો આયા છે મિત્રો 4 લાઈન. આ છે 4 લાઈન. આપણે ચડવા આવ્યા છે ભાઈ. હજી તો આપણે હેઠા હે. મિત્રો જોવી નાકમાં પડે ભાઈ. ખોટું આપણે કઈ ઉતાવળ હે નહીં, એટલે આપણે બહુ વાંચીએ. આયલા જાય છે ભાઈ. હવે મિત્રો 4 લાઈન ઉપર છેડા પછી હોન્ડા આંકવાની મજા છે ને ભાઈ. આપણા સિંગલ પટ્ટીમાં નથી. હા તો વાવડો એવો આવે છે, મજા એવી આવે. તો હાલો હવે સ્પીડમાં જુઓ તમે. પહોંચી આવ્યા છે ને આપણો મિત્ર રામભાઈ મળ્યો હોય. તો કેમ યાર કે આના હાટું જઈને આવ્યો હોય ભાઈ રીલ ઉતારવા માટે. હા લીંબુ શરબત પીએ છે મિત્રો આપણે. તો કામ કે ભાઈ કંઈક બોલો 2 શબ્દ. હાલો લીંબુ શરબત પીવું હોય તો બીજું તો કામ કીએ. બની ગયા છે આપણા લીંબુ શરબત. તો હાલો મિત્રો મસ્ત મજાના લીંબુ શરબત ઠપકારી લઈએ બે ભાઈઓ. આપણે પહેલાં દર્શન કરવા નથી ગયા. પહેલાં આપણે જઈએ છે ભાઈ 1 ઉપર. કાર કે જાય છે આગળ કુટી લઈને. અને જોવો ભાઈ દરિયાનો નજારો મિત્રો મસ્ત મજાનો. બાજુ રસ્તો જાતો એ ખરાબ છે બહુ નહીં. રસ્તો બહુ ખરાબ. 16 દેખાડે ભાઈ. આપણે રામભાઈ પાસે છે. હમણાં ખર્ચો કર્યો બદલાતી દે ભાઈ. ખર્ચો કર્યો એને આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. અને ભાઈ આપણે અહીંયા વનમાં આવીએ છીએ. પહેલાં મહાદેવનું મંદિર આવે તો અમે 2 ભાઈઓ જાય દર્શન કરવા માટે. અને વ્યૂ જો ભાઈ નેક્સ્ટ લેવલમાં વ્યૂ કે નહીં રામલા? રામલો લે મિની બ્લોકની ક્લિપ. આપણે લે ભાઈ મોટો બ્લોક ને. જોઈ લો મિત્રો દરિયાની મજા તમે ખાલી. ન દેખાય તો ઝૂમ કરીને દેખાડું. તો હવે આપણે જાય દર્શન કરવા માટે. મિત્રો બધા દર્શન કરી લેજો. જોઈ લે મિત્રો ખાલી વ્યૂ નજરમાં.
નેક્સ્ટ લેવલની અંદર વ્યૂ આવે છે ભાઈ આથી દરિયાનો નાવા પડવું હોય તો પડી શકો છો ભાઈ. અહીંયા નાવા પડાય નહીં મિત્રો, ખોટી ટ્રાય ન કરાય નાવાની. આપણે ભાઈ જોઈ લો આવડો આવે ને આવડો થઈ જાય. સામે દેખાય વન છે મિત્રો. હવે આપણે વનમાં જવાનું હોય, હરસીદી વન. જોઈ લો ભાઈ આ છે મંદિર મહાદેવનું. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે મિત્રો, ફર્સ્ટ પહેલો દિવસ. એટલે મિત્રો અહીંયા આડું આવે છે મહાદેવનું મંદિર, તો આપણે બીજું દર્શન કરતા જઈએ. દર્શન કરવા માટે આવ્યા છે. તો હાલો મિત્રો હવે આપણે નીકળીએ જઈએ વનમાં. તો હાલો રામભાઈ હવે વનમાં જાયું. હે રામભાઈ હવે વનમાં જઈએ. હાલો જઈએ વનમાં. હાલો મિત્રો કન્ટિન્યુ. સીધી વનની અંદર પહોંચી ગયા છે ને હવે એનું લોકેશન તમે ખાલી જોઈ શકો છો મિત્રો. બહુ નેક્સ્ટ લેવલમાં લોકેશન છે ભાઈ અહીંયા. અત્યારે હવે આપણે મંદિરે નથી જતા ભાઈ, બહુ સમય થઈ ગયો અને મંદિરે ફોન અવેલેબલ નથી મિત્રો. તો આ મંદિર આવી ગયું હોય જોઈ લો ખાલી. અત્યારે મિત્રો અહીંયા ફોન પણ અવેલેબલ નથી ને અત્યારે આપણે હવે નીકળીએ છીએ ઘર સાઈડ, કેમ કે ભાઈ 2 વાગવા આવ્યા છે. હજી આપણે મિત્રો રીલ પોસ્ટ કરવી છે આપણે, 2-3 કામ છે એટલે આપણે નીકળી ગયા છે ભાઈ ઘરેથી, સોરી મંદિરેથી. તો હાલો કન્ટિન્યુ. હવે આપણે મળીએ સીધા ઘરે પૂગીને. હાલ રામલા, જય શ્રી રામ. મળીએ પાછા ફરી વખત. ચાલો મિત્રો રામલો જાય છે સીધો પોરબંદર 4 લાઈન ઉપર. આપણે જઈએ છે ભાઈ આમથી આપણા ઘર સાઈડ, એટલે બેને અલગ અલગ પડી જાય છે, સેટું પડી જાય છે એટલે વાંધો નહીં આવે મિત્રો. હું તો નીકળી જાઉં હવે રામલો પેલો પોરબંદર જાય અને આપણે આવી જઈએ. તો ભાઈ આજે ગરમી એવી છે મિત્રો, તડકો એવો વરસાદ તો થઈ નહીં ભાઈ આ સાઈડ જરાય. તો હાલો કન્ટિન્યુ નીકળીએ. હાલ રામભાઈ જય શ્રી રામ. મળીએ પાછા. જય શ્રી રામ. મળીએ પાછા એમ કહો. હા મિત્રો અને હર હર મહાદેવની કોમેન્ટ કરી નાખજો. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. આજે રામભાઈ મોટો સંતલો કરીએ 100% ને હવે એક્સેસ લેવાનું વિચારે ભાઈ. તો આપણે જાયું હજી કંઈ નક્કી નથી મિત્રો, વાંચી ચાલે કમિંગ સોનમાં હે ભાઈ. હવે રાતનો હાથમાં ન રહીએ પૈસા. હાલો મિત્રો મળીએ હવે આપણે ઘરે. મિત્રો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ, મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. અને ભાઈ 2 દિનનો વિડીયો આપણે ભેગો કરીને મળીએ. કાલ રાતે આપણે સોપાટી ગયા હતા, નાનો હોય મિત્રો, અને આજે આપણે હર્ષદ ગયા હતા, નાનો હોય. તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. જય શ્રી રામ, બાય બાય.